નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 11ના ગુજરાતી વિષયના સ્વાધ્યાયના પાઠ નંબર 14 વાત એક સાપની જેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. જોઈએ આપણે તેમાં પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. નંબર 1. રમણીકલાલના પરિવારમાં કોણ કોણ હતા? તો જવાબ આવશે રમણીકલાલના પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી હતા. નંબર 2. રમણીકલાલનો વ્યવસાય શો હતો? તો જવાબ આવશે રમણીકલાલ ફોરેસ્ટ ઓફિસર હતા અને તેઓ સગાનો 2 નંબરનો વ્યવસાય કરતા હતા. ત્યાર પછી નંબર 3. રમણીકલાલને પોતાની સ્થિતિ માટે કઈ ઘટના જવાબદાર લાગે છે? તો જવાબ આવશે રમણીકલાલે ગુસ્સામાં આવીને નિર્દોષ શ્રમજીવીને ચાબુકથી ફટકારી મારી નાખ્યો હતો અને એની પત્ની લખી એ કળકળતી આતરડીએ શાપ આપ્યો હતો. રમણીકલાલને પોતાની સ્થિતિ માટે આ ઘટના જવાબદાર લાગે છે. નંબર 4. રમણીકલાલે ટ્રેનમાં ફોન શા માટે ન ઉપાડ્યો? તો જવાબ આવશે વેવાઈ કદાચ દીકરીના માઠા સમાચાર આપે તો એ વિચારથી રમણીકલાલના નામાં ફોન ઉપાડવાની હિંમત નહોતી, એટલે તેમણે ટ્રેનમાં ફોન ઉપાડ્યો નહીં. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. નંબર 1. ટ્રેનમાં ચડેલા રમણીકલાલનો દેખાવ કેવો હતો? તો જવાબ આવશે ટ્રેનમાં ચડેલા રમણીકલાલનો ચહેરો ચોરસ હતો. સૂર્યના તડકામાં તેમની ચામડી ઘઉંવર્ણી થઈ ગઈ હતી. થોભિયાના વાળ થોડા સફેદ અને બાકીના ભરાવદાર વાળ કાળા હતા. તેમની ઊંચાઈ આશરે 6 ફૂટ હતી. અંગ પર આછા બદામી રંગની સફારી પહેરી હતી. તેનું વ્યક્તિત્વ કદાવર અને રૂઆબદાર પણ વિશાળ આંખોમાં વેદના છલકાતી હતી. ત્યાર પછી નંબર 2. તેઓ શાની ચિંતામાં હતા? તો જવાબ આવશે રમણીકલાલ તેમની દીકરાના શ્વાસ લંબાય તો તેનું મોઢું જોવા મળે તેની ચિંતામાં હતા, કારણ કે વેરાવળમાં પરણાવેલી તેમની 28 વર્ષની દીકરી દાઝી ગઈ હતી. તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. ત્યાર પછી નંબર 3. રમણીકલાલ પર શો ફોન આવ્યો હતો? તો જવાબ આવશે રમણીકલાલ પર તેમની દીકરી સિરિયસ છે, તાત્કાલિક આવો એવો ફોન આવ્યો હતો. નંબર 4. સમીરે રમણીકલાલને શી સાંત્વના આપી? તો જવાબ આવશે સમીરે રમણીકલાલને સાંત્વના આપતા કહ્યું કે વડીલ ચિંતા ન કરો, ઈશ્વર સહુ સારાવાના કરશે, તમારી દીકરી બચી જશે. નંબર 5. રમણીકલાલના નોકરીની શરૂઆત સમયનો તમારા શબ્દોમાં આલેખો. તો જોઈએ તેનો જવાબ. રમણીકલાલને 24 વર્ષની ઉંમરે ફોરેસ્ટ ઓફિસરની નોકરી મળી. તેમનું પોસ્ટિંગ વધઈમાં હતું. તેમને રહેવા સરકારી બંગલો, નોકરચાકર, ડ્રાઈવર સાથે જીપ જેવી સુવિધા મળી. તેઓ સગાના 2 નંબરના ધંધામાં પુષ્કળ કમાયા. તેમને તેમના હોદ્દાનો અને સત્તાનો નશો હતો. તેમને પત્ની અને દીકરો તથા દીકરી એમ 2 સંતાનો હતા. તેમને વઘઈના જંગલના મહારાજા હોય એવો વટ હતો. તેમણે ત્યાંની પ્રજા પર પોતાની ધાક જમાવી હતી. નંબર 6. રમણીકલાલે કઈ આશાથી ભિખારણને 100 રૂપિયાની નોટ આપી દીધી? તો જવાબ આવશે રમણીકલાલે અન્ય કોઈ સ્વાર્થથી નહીં પણ આવા કોઈ ગરીબના આશીર્વાદ મળે અને દીકરીના શ્વાસ થોડા લંબાય તો દીકરીનું મોઢું જોવા મળે, આ આશાથી રમણીકલાલે ભિખારણને 100 રૂપિયાની નોટ આપી દીધી. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના મુદ્દાસર નોંધ લખો. નંબર 1. રમણીકલાલના જીવનના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધની સ્થિતિનું વર્ણન કરો. તો જોઈએ તેનો જવાબ. રમણીકલાલ એમના જીવનના પૂર્વાર્ધમાં સુખી હતા. 24 વર્ષની ઉંમરે તેઓ ફોરેસ્ટ ઓફિસર થયા. તેમના લગ્ન થયા અને એક દીકરો અને એક દીકરી એમ 2 સંતાનના પિતા થયા. તેમનું વઘઈમાં પોસ્ટિંગ થયું. તેમને રહેવા સરકારી બંગલો, નોકરચાકર અને ડ્રાઈવર સાથે જીપ જેવી સુવિધા મળી. તેમણે નોકરી દરમિયાન સગાના 2 નંબરના ધંધામાં પુષ્કળ કમાણી કરી. જુવાનીના જોશમાં તેઓ ત્યાંની આસપાસની પ્રજા પર ધાક જમાવવા જીપ લઈને નીકળતા અને સૌને પોતાનો વટ બતાવતા.
પરંતુ રમણીકલાલનું ઉત્તરાર્ધ જીવન અત્યંત કરુણાજનક રહ્યું. લાકડા નહીં પણ ડાળખા લઈને જતા ગરીબ શ્રમજીવીને તેમણે ચાબુક ફટકારીને મારી નાખ્યો. કળકળતી આતરડીએ શ્રમજીવીની પત્ની લખીએ શાપ આપ્યો. એ શાપના પરિણામે તેમની પત્ની હાર્ટ એટેકમાં મૃત્યુ પામી. અમેરિકામાં ભણતા દીકરાને આંતરડાનું કેન્સર થયું. એની સારવારમાં બધી કમાણી સાફ થઈ ગઈ છતાં તે બચ્યો નહીં. જુવાનધોધ જમાઈનું મૃત્યુ થયું અને દીકરીને પૈસાની લાલચમાં સાસરીવાળાએ સગાવી દીધી. આમ રમણીકલાલની પૂર્વાર્ધ સ્થિતિ સુખદ તો ઉત્તરાર્ધ સ્થિતિ દુઃખદ હતી. ત્યાર પછી નંબર 2, કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે. આ વિધાન કૃતિના આધારે સમજાવો. તો જોઈએ તેનો જવાબ, કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે. આ વિધાનનું સચોટ ઉદાહરણ વાત એક સાપની કૃતિના રમણીકલાલ છે. જુવાનીમાં સુખ સાહેબીમાં જીવતા રમણીકલાલ હોશ ખોઈ બેઠા. તેમણે સગાના ધંધામાં અનીતિથી પુષ્કળ કમાણી કરી. તેઓ વઘઈની પ્રજા પર ધાક જમાવતા. એકવાર 2 શ્રમજીવીઓ માત્ર ડાળખા વીણીને તેનો ભારો ઘેર લઈ જતા હતા. રમણીકલાલને જોઈને ડરી ગયા અને ત્યાંથી તેઓ ભાગ્યા. તેમણે પીછો કર્યો અને એમાં એક ઝડપાઈ ગયો. એ કરગરતો રહ્યો પણ રમણીકલાલે એને એટલી જોરથી ચાબુક ફટકારી કે એની ખોપરી ફાટી ગઈ. ગરીબ શ્રમજીવીના પત્ની અને બાળકો નિરાધાર થઈ ગયા. તેની પત્નીએ કળકળતી આંતરડીએ રમણીકલાલને શાપ આપ્યો. રમણીકલાલે એના જીવનના ઉત્તરાર્ધમાં હાર્ટ એટેકમાં પત્ની ગુમાવી. અમેરિકામાં રહેતા દીકરાને થયેલ આંતરડાના કેન્સરની સારવારમાં બધી કમાણી ખર્ચાઈ ગઈ છતાં દીકરો ન બચ્યો. જુવાનધોધ જમાઈ મૃત્યુ પામ્યો અને સાસરિયાએ પૈસાની લાલચમાં દીકરીને જીવતી સળગાવી દીધી. રમણીકલાલે યુવાનીમાં જે ક્રૂર કર્મો કર્યા હતા અને અનીતિથી જે કમાણી કરી હતી એનો હિસાબ એને ગઢપણમાં જ ચૂકવવો પડ્યો. તો ધોરણ 11ના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયની સોલ્યુશનની વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આ વિડીયો તમે તમારા દોસ્તો અને મિત્રોને પણ જરૂરથી શેર કરજો. થેન્ક યુ.